નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે કશિશ. તાજપોશી 3.0 અને આ વાગ્યું ગુજરાત ફર્સ્ટનું બઝર. મોટા સમાચાર. મોદી સરકાર 3.0 ને લઈને મોટા સમાચાર. આજે સાંજે 7:30 કલાકે મોદી સરકાર 3.0 ના શપથ. પીએમ મોદી સહિત 60 થી 65 મંત્રીઓ આજે શપથ લેશે. 25 થી વધુ સાંસદોને મળી શકે છે કેબિનેટનું મંત્રી પદ. અંદાજે 35 જેટલા સાંસદો બની શકે છે રાજ્ય કક્ષાના મંત્રી. ગુજરાતને સૌથી મોટી ગિફ્ટ એ મળી છે કે ગુજરાતથી 6 સાંસદો મંત્રી પદના શપથ લેશે. અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર કેબિનેટ મંત્રી બનશે, તો મનસુખ માંડવિયા, સી આર પાટીલ, નિમુબેન બામણિયા પણ શપથ લેશે. નીતિન ગડકરી, પિયુષ ગોયલ, રક્ષા ખડસે મંત્રી પદના શપથ લેશે. તો શિવરાજસિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ શપથ લેવાના છે. રાજનાથસિંહ, જીતેન્દ્ર પ્રસાદ મંત્રી પદના શપથ લેશે. અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્ર શેખાવત, ભગીરથ ચૌધરી પણ શપથ લેવાના છે. નિર્મલા સીતારમણ કે અન્નામલાઈ પણ આજે મંત્રી પદના શપથ લેશે. અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન મંત્રી પદના શપથ લેશે. મનોહરલાલ ખટ્ટર, કિરણ રિજિજુ મંત્રી પદના શપથ લેશે. સર્બાનંદ સોનોવાલ, જીતેન્દ્રસિંહ, રાવ ઇન્દ્રજીત પણ આજે શપથ લેવાના છે. પંજાબથી હરદીપ પુરી, રવનીત બિટ્ટુ આજે શપથ લેવાના છે. સૌ કોઈની નજર મોદી સરકાર 3.0 પર. સાંજે 7:30 કલાકે શપથ ગ્રહણ સમારોહ. નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન તરીકે આજે શપથ લેશે. એમની સાથે 60 થી 65 જેટલા મંત્રીઓ પણ આજે શપથ લેશે. મોદી સરકાર 3.0 ની આજે રચના થવાની છે. દેશવાસીઓની નજર આજે 7:30 કલાકે એ માહોલ પર રહેશે, એ શપથ ગ્રહણ સમારોહ પર રહેશે કે જ્યારે આજે ભારતને નવા મંત્રીઓ મળવાના છે, નવું મંત્રીમંડળ મળવાનું છે. ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનવાના છે. ઘડીની સૌ કોઈ આજના દિવસે રાહ જોઈ રહ્યા છે. અને ફરી એકવાર વાગી ચૂક્યું છે ગુજરાત ફર્સ્ટનું બઝર. લોકમત 2024 ને લઈને મોટા સમાચાર. પીએમ મોદી સાથેની મંત્રીઓની બેઠકમાં સૂત્રો તરફથી મોટા સમાચાર મળી રહ્યા છે. મંત્રીઓને રોડમેપ લાગુ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે મંત્રીઓને. જનતાના ભરોસાને વધુ મજબૂત કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. જે આજે મહત્વપૂર્ણ બેઠક પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાઈ હતી અને બેઠકમાં તમામને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. રોડમેપ લાગુ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ન્યૂઝરૂમથી સહયોગી રાધા આપણી સાથે જોડાયા છે. રાધા, પીએમ મોદી સાથેની મંત્રીઓની આજે બેઠક કે જેમાં જે મોટી ખબર મળી રહી છે, રોડમેપ લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે, શું વધુ વિગતો છે જણાવશો? બિલકુલ કશિશ, આજે દેશ માટે મહત્વનો અને ઐતિહાસિક દિવસ કહેવાય, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે અને તેને લઈને તૈયારીઓ પણ તડામાર છે. દેશ માટેનો આ ઐતિહાસિક દિવસ અને આ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાથે સાથે તેમની સાથે મંત્રીઓને પણ એ જ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે કે આગામી દિવસોમાં આ મંત્રીમંડળને વધુ મજબૂત કઈ રીતે કરવું, દેશ માટે વધુ મજબૂત આ મંત્રીમંડળને કઈ રીતે કરી શકાય. આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી છે. મુફદ્દલ, હજુ પણ એવા પ્રયાસો થઈ રહ્યા છે વધુ ને વધુ આ મંત્રીમંડળને કઈ રીતે મજબૂત કરી શકાય? બિલકુલ, એટલે જ્યારે પણ સરકાર સત્તામાં આવતી હોય છે અને ખાસ કરીને આપણે વડાપ્રધાન મોદીની જે સ્ટાઇલ છે એ જોઈ છે કે એક 100 દિવસનો રોડમેપ નક્કી કરતા હોય છે કે આગામી 100 દિવસમાં સરકારનો લક્ષ્ય શું હશે, કઈ રીતે વિકાસ કાર્યોને આગળ ધપાવશે. એટલે જે સાંસદો છે, જે જનપ્રતિનિધિ છે, જે ચૂંટાઈને જનતાએ મોકલ્યા છે, એમની પાસેથી કયા કયા કામો લેવાના છે, એમને જે ખાસ વાત અત્યારે જેમ હમણાં બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે જનતાનો વિશ્વાસ જીતવો એ પ્રાયોરિટી રહેશે. એટલે જે કાર્યો બાકી છે, જ્યારથી આચારસંહિતા લાગુ થઈ ગત સરકારમાં, ત્યાંથી જે કાર્યો અધૂરા બાકી છે એને જલ્દીથી પૂર્ણ કરવા, પ્લસ જે 100 દિવસનો રોડમેપ હોય કે એમાં કયા કયા કામોને પ્રાયોરિટી પ્રાધાન્ય આપવું, એના માટે પણ મહત્વની ચર્ચા હવે પછીના 24 કલાકમાં થશે. અને એટલે જ કદાચ જે સાંસદો અત્યારે શપથવિધિ માટે ત્યાં છે એમને રોકાવાનું કહેવાયું છે. એટલે હજુ એક મહત્વની બેઠક થશે. એકવાર સરકારનું શપથ ગ્રહણ થઈ જાય એ પછી પણ બેઠક મળશે અને એમાં મહત્વની ચર્ચાઓ થશે. આપણને ટૂંક સમયમાં એ પણ ખબર પડશે કે કયા કયા નિર્દેશો સાંસદોને આપવામાં આવ્યા છે. બીજા જે સૌથી મહત્વના સમાચાર છે, 60 થી 65 જેટલા મંત્રીઓ બનવાના છે મોદી 3.0માં. અને ઘણા બધા નામ આપણી પાસે, આપણે સતત ગુજરાત ફર્સ્ટના દર્શકોને જે નામ છે કે જેમને તેડું આવ્યું છે મંત્રીમંડળ માટે, એમના નામ આપણે દેખાડી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે ઘણા બધા નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા છે.
20 એવા ચહેરા છે, 20 મંત્રીઓ છે કે જેમને આ વખતે મંત્રીમંડળમાં તક નથી મળી. એમાંથી કેટલાક તો ચૂંટણી લડ્યા જ નહોતા, પણ જે લડ્યા હતા એમાંથી કેટલાક ની હાર થઈ છે. અને પરસોત્તમ રૂપાલા જેવા પણ કેટલાક મંત્રી છે કે જે જીત્યા પણ છે લડીને, પણ એમનું પણ નામ નથી. એટલે જે નવું પ્રતિનિધિત્વ છે એ પણ આ વખતે આપણે મંત્રીમંડળમાં જોવા મળવાનું છે. એ સિવાય જે પોર્ટફોલિયો સંભાળીને સારી કામગીરી કરી છે જેમણે, દાખલા તરીકે વિદેશ મંત્રી તરીકે એસ જયશંકરની કામગીરી એક નાગરિક તરીકે પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઇન્ટરનેશનલ ફોરમ હોય ત્યાં જ્યારે ભારત વતી પક્ષ રાખવાનો હોય તો એસ જયશંકર એકદમ બેબાક રીતે ભારતનો પક્ષ રાખવા માટે જાણીતા છે. તો એમને ફરી એક વખત એ જ મંત્રાલય મળશે, લગભગ સ્પષ્ટ છે. એમને નિમંત્રણ મળી ચૂક્યું છે મંત્રીમંડળમાં આવવા માટેનું. એટલે એ બધા નામ આપણે જોઈ રહ્યા છે. સતત સાઇડ બેન્ડમાં આપણે દેખાડી રહ્યા છે કે મોદી સરકાર 3.0માં કોણ કોણ મંત્રી બનવાના છે. આમાં સાથે સાથે એ પણ લોકો છે કે જે પ્રી-પોલ એલાયન્સ થયું એનડીએનું, એના ઘટક દળના મુખ્ય ચહેરા છે. દાખલા તરીકે એલજેપી થી ચિરાગ પાસવાન મંત્રી બનવા જઈ રહ્યા છે. આપણે હમણાં જ તસવીર જોઈ કે કુમારાસ્વામી જે જેડીએસના ચહેરો છે એ સહયોગી દળનો ચહેરો છે, એટલે એમને પણ મંત્રાલય મળવાનું છે. ટીડીપીમાંથી આપણે બે નામ એવા જોયા છે કે ચંદ્રબાબુ નાયડુ, કેમ કે આંધ્રમાં પણ ટીડીપીની સરકાર બની છે, એટલે ત્યાંનું જે પ્રદેશ સ્તરની જે જવાબદારી છે કદાચ ચંદ્રબાબુ નાયડુ જોશે. અને કેન્દ્રીય રાજનીતિમાં એમણે ત્યાંથી એમના બે સાંસદોને આગળ કર્યા છે. રામમોહન નાયડુનું નામ છે કે ટીડીપીમાંથી એ મંત્રી બનશે. શિવસેના શિંદે જે છે એમાંથી બે નામ છે આપણી પાસે, પણ એમાંથી ફાઇનલ જે લિસ્ટ છે એમાં એક જ નામ છે. મહારાષ્ટ્રમાં એનસીપીને લઈને હમણાં જે અપડેટ આપણી પાસે આવી રહ્યા છે કે પહેલા એવું અપડેટ હતું કે એનસીપી અજીતદાદા પવાર છે એમાંથી કોઈને પણ મંત્રી બનવા માટે આમંત્રણ નથી મળ્યું. પણ હમણાં આપણી પાસે અપડેટ એવા છે કે એનસીપી અજીતદાદા પવાર જૂથ છે એમાં આંતરિક સહમતિ નથી બની કે કયું નામ મોકલવું એમ. એટલે કદાચ બની શકે કે થોડી વાર પછી આપણને એ નામ મળે. સહયોગી જેમાં હમણાં આપણે વાત થઈ હતી કે જીતનરામ માંઝી છે હામમાંથી, તો એ એક જ સાંસદ હોવા છતાં કેમ કે પ્રીપોલ અલાયન્સ છે, ઘટક દળ છે, સાથી પક્ષ છે ને મજબૂતીથી સાથે રહ્યા છે, તો જીતનરામ માંઝીને પણ મંત્રીમંડળમાં તેડું છે. એ પ્રમાણે એનસીપીનું નામ હજુ કદાચ સ્પષ્ટ નથી થયું, એટલે આપણી પાસે નથી રહ્યા. આ મીટિંગ થઈ રહી છે, બેઠકોનો દોર યથાવત છે, અને સાથે જેટલા નેતાઓના ઘરે ફોન રણક્યા છે એમાંથી કેટલાક એવા છે કે જે પ્રથમ વખત અહીંયા જશે, તો એમને ઘડવા પણ અહીંયા ખૂબ વધારે મહત્વના થઈ છે. એટલે વડાપ્રધાન મોદીની જે કાર્યશૈલી છે એ પ્રમાણે એમને એક નિશ્ચિત રોડમેપ આપવામાં આવશે કે તમારે 100 દિવસમાં આ કામગીરી કરવાની છે. યુવા ચહેરાઓ પણ હોવા જરૂરી છે, અને આપણે હંમેશા જોયું છે કે જે મોદી કેબિનેટ હોય એમાં યુવા અને અનુભવી બંને હોય છે. એટલે જે અનુભવી ચહેરા છે એમાં પણ જો તમે પરફોર્મન્સના આધારે કેટલાક નામ કટ થયા છે અને કેટલાક જેમનું પરફોર્મન્સ, દાખલા તરીકે અશ્વિની વૈષ્ણવ છે તો એમનું નામ છે, પિયુષ ગોયલ એમનું નામ છે, એમણે જે પણ મંત્રાલય સંભાળ્યા એમની કામગીરી સારી રહી છે તો એમનું નામ છે. પણ કેટલાકનું પરફોર્મન્સના આધારે પણ નામ કપાયા છે. તો એ પણ નવા જે ચહેરા છે એમને એટલા માટે પ્રતિનિધિત્વ મળે છે કે જેમને અગાઉ તક આપવામાં આવી હતી, જે મોટા નામ છે એ પરફોર્મન્સ નથી આપી રહ્યા. જેમ કે આપણે ગિરિરાજસિંહનું નામ હમણાં જોયું સાઈડમાં કે બિહારથી ખૂબ જ દિગ્ગજ ચહેરો છે ગિરિરાજસિંહ, તો એમને ત્યાંથી મળ્યું છે. રાજસ્થાનમાં ભલે ભારતીય જનતા પક્ષનું જે પરફોર્મન્સ છે એ નબળું રહ્યું અપેક્ષાએ, પણ અર્જુનરામ મેઘવાલ કેન્દ્રમાં મંત્રાલય સંભાળવાનો એમની પાસે અનુભવ છે. ગજેન્દ્રસિંહ શેખાવત બહુ જ દિગ્ગજ નામ રાજસ્થાનથી, અને લગભગ નક્કી જ હતું કે કોઈનું નામ નહીં હોય તો ગજેન્દ્રસિંહ શેખાવતનું નામ હશે જ, તો એમનું પણ આપણે નામ જોયું કે ગજેન્દ્રસિંહ શેખાવત છે. હવે નીતિન ગડકરીનું આપણે નામ જોઈ રહ્યા છે. નીતિન ગડકરી એમણે જે મંત્રાલય સંભાળ્યું અને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશનું ડેવલપ થઈ રહ્યું છે, જે રીતે રસ્તાઓ બનાવવાની જે ઝડપ છે એ જોતા, અને નીતિન ગડકરી એટલે ભારતીય જનતા પક્ષનો એક સૌથી દિગ્ગજ ચહેરામાંથી એક છે, એટલે એમનું નામ પણ બહુ સ્વાભાવિક છે. એટલે આપણે જે મિશ્રણ છે એ જોવા મળશે જ રાધા, કે જે અનુભવી અને સારું પરફોર્મન્સ કર્યું છે પોર્ટફોલિયો સંભાળીને એમના નામ તો હોવાના જ, પણ એ સિવાય નવા ચહેરા એટલે જોવા મળશે કે એ આપણે આગળની બે સરકારમાં પણ જોયું છે. જ્યારે 2014માં કેબિનેટનું ગઠન થયું, 2019માં થયું, ત્યારે પણ આ મિશ્રણ આપણે જોવા મળ્યું હતું. 2014 અને 2019ની વાત કરીએ તો આ બંને વખતે ક્યાંક ગુજરાતના તમામ મંત્રીઓને વધારે અહીંયા પ્રાધાન્ય મળ્યું હતું, પરંતુ આ વખતે એ પ્રાધાન્ય ઓછું થતું દેખાઈ રહ્યું છે. આમ જોવા જાવ તો તમે સંખ્યાબળની રીતે જોવા જાવ તો પ્રાધાન્યમાં બહુ ઝાઝો ફરક નથી.
દેવુસિંહ ચૌહાણનું નામ નથી અને પરસોત્તમ રૂપાલાનું નામ નથી. આ બંને જે સાંસદો બંને જે ચહેરા છે એ ચૂંટણી લડ્યા હતા અને એમને ફરીથી તક નથી આપવામાં આવી. પણ એની સામે જે બે સૌથી મોટા નામ છે, જેપી નડ્ડા છે, કેન્દ્રીય મંત્રાલયમાં જઈ રહ્યા છે, અત્યાર સુધી સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતા હતા. એ જ પ્રમાણે CR પાટીલ સંગઠનમાં ખૂબ મોટી જવાબદારી સંભાળતા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર એમણે જીત અપાવી, 156 બેઠકો આવી અને હમણાં જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી થઈ એમાં પણ શાનદાર પરિણામ જોવા મળ્યું. એટલે જ્યારે સંગઠનના બે મોટા ચહેરા કેબિનેટમાં જઈ રહ્યા છે, મંત્રાલયમાં જઈ રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે બે નામ કટ થવાના હતા. એટલે એ બે નામ કદાચ એ કારણોસર કટ થયું હોઈ શકે અને દર્શના જરદોશ તો ચૂંટણી લડ્યા જ નહોતા. એટલે એક સ્ત્રી પ્રતિનિધિત્વ કોને આપવું? તો ભારતીબેન શિયાળ પણ અગાઉ પ્રતિનિધિત્વ આપતા હતા. ભાવનગર ખૂબ મહત્વનો વિસ્તાર છે, તો નીમુબેન બામણિયા ત્યાંથી ચૂંટાઈને આવ્યા છે. તો હા, એક ચર્ચા જરૂરથી થવાની છે કે પૂનમબેન માડમનું નામ ચર્ચામાં હતું કે કદાચ એમને કેન્દ્રીય મંત્રાલયમાં લઈ જવામાં આવે, પણ પૂનમબેન માડમનું નામ નથી, પણ નીમુબેન બામણિયાનું નામ છે. એટલે એક થોડી સરપ્રાઈઝ છે કે નીમુબેનને મંત્રીપદ મળશે, મંત્રીમંડળમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. બાકી કેમ કે એસ જયશંકર, આપણે હમણાં જ વાત કરી કે એમનું જે પરફોર્મન્સ રહ્યું છે, એટલે અને એસ જયશંકર ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે, એટલે સંખ્યાબળની રીતે તમે જોવા જાઓ તો એસ જયશંકર આવી ગયા, જેપી નડ્ડા, અમિતભાઈ શાહ તો છે જ, અને CR પાટીલ. એટલે એ રીતે સંખ્યાબળની રીતે કોઈ મોટો ફરક નથી. રાધા, બિલકુલ. તો આ રીતે જે ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, એક નવું મંત્રીમંડળ કે જે નવું મંત્રીમંડળ હવે દેશની સુકાન સંભાળવા માટે જઈ રહ્યું છે, તો એ સુકાન સારી રીતે સંભાળી શકે તેના માટે આગામી રોડમેપ પણ કશિશ તૈયાર કરી દેવામાં આવ્યો છે. બિલકુલ, આભાર રાધા જોડાવા બદલ.